હેલો મિત્રો, જય માતાજી, જય સોનલમાં કેમ છો? તમે બધા મજામાં દોસ્તો. ફાઇનલી અત્યારે તો અમે જુનાગઢ આવી ગયા છીએ. ગિરનાર ચડવા જઈ ગયા અત્યારે બધા ભાઈઓ. રાજભાઈ પણ છે અહીંયા. અત્યારે અમે રૂમ રાખેલો છે 5મા માળે. મિત્રો છે આમ ફિલિંગ અલગ છે. અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર છે? મજા કેવી આવે રાજભાઈ? ઠંડક છે ભાઈ. અત્યારે 3:46 થઈએ ને અમે ચાલુ કરશે હમણાં થોડીક વારમાં ગિરનાર જવાનું. બીજા બધા પણ આવેલા છે અંદર છે રૂમમાં. આ બધા જોવો મિત્રો ખેલ કરે. આ અમારે ભાઈ એસિડની બોટલો. આ અમારે મામાવાળા છે જો ઓલા ભાઈ ખેલ કરે છે મિત્રો. આમ વાત જ જવા દો, નીંદર તો કઈ રીત નથી પણ આમ મજા આવી જવાની છે અત્યારે. હે સચિનભાઈ? અને આપણે આ ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો મિત્રો. આને હમણાં નવી હાથથી ચેનલ બનાવવાના છે આપણે સચિનભાઈ. એટલે આને ફૂલ સપોર્ટ કરવાનો. તમે બધા સબસ્ક્રાઇબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. આ આપણે નાના મોટા ક્રિએટર. આ અમારા ગુરુ છે. હા અમારા ગુરુ. અમે આને મળ્યા વગર ગયા જઈ ની. આ અમારે પૂરીઓ હે વેસ્ટની. વેસ્ટ ઇન્ડિઝના પૂરિયાને હવે ગુરુ બનાવેલા છે મજાક મસ્તી માટે. હાલો બોલા ભાઈ, લીપ બોલાવી લીધો શું હે? હાલો હાલો. રાજભાઈ તો જોઈ શકો છો. રાજભાઈ તમને શું લાગે? રાજભાઈનું તો મોતિયા મળી જવાના છે. લીપ પણ આવી ગઈ છે મિત્રો. સમજો લીપની તમે જોઈ શકો છો. લીપની મજા છે. આમ સેન્સર વાળું બધું છે. મેગ્નેટિક નામ છે. દરવાજો બંધ થઈ ગયો. બે બારે છે મિત્રો. હજી અરે આવી ગયા છીએ. ફૂલ ભજન થાય ભવનાથ મંદિરે. પહેલા દર્શન કરીએ પછી ગિરનાર જવાનું ચાલુ કરશી. આ બધા ભાઈઓ આવી ગયા છે. બધા તૈયાર થઈ ગયા. પહેલા ભવનાથના દર્શન કરતા આવી. હાલો ભાઈઓ. આરતી ચાલુ છે અત્યારે મંદિરે. કન્ટિન્યુ જોતા રહેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. સચિનભાઈ બ્લોગર આવે છે. ફાઇનલી મિત્રો અમે ગિરનાર ચડવા આવી ગયા છીએ. બધા મિત્રોએ ચાલુ કરી દીધું છે. સચિનભાઈ પણ બ્લોગ શૂટ કરી રહ્યા છે અમારે. તમે એકચ્યુઅલી જોઈ શકો છો. હા અંધારાનો ફૂલ વાતાવરણ છે. થોડીક બીક લાગે છે પણ તોય જવાનું ફાઇનલ ને ફાઇનલ જ છે. હા રામ હલવાઈ આવો. 1000 પણ ચડ્યા હતા અમારે પ્રિન્સભાઈને. ચક્કર આવી ગયા છે. અમારે સચિનભાઈ, રાજભાઈ, આ અમારે ગુરુ સાહેબ તો ઊભા જ છે. મેં વિહામો ખાધો જ નથી એવું કહેવાય. પણ હવે અમારે પ્રિન્સભાઈનું જોવાનું એને એકલા મેકી તો મિત્રો જવાતું નથી. હવે જોઈ શું થાય છે આગળ. મિત્રો અત્યારે 3000 પગથિયા ચડ્યા છે. આ પ્રિન્સભાઈને અમારે કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ છે. અહીંયા લોકેશન 1 નંબર હતું એટલે અમે બધા સ્નેપ વેકવા માટે ઊભા રહી ગયા છીએ. હું સચિનભાઈ મજા આવે ને? જુનાગઢમાં આવીને જુનાગઢ નો ગિરનાર ચડવો પડે. લોકેશન કેવું તમે જોવો ખાલી અહીંયા સચિનભાઈ. અને આ ભાઈ તો અમારે થાકતા જ નથી. હાલવું એમ જ કરે. અમને ઉભા હવે કેપેસિટી પૂરી થઈ ગઈ ને અહીંયા ટ્રાફિક જો બાવળિયા હલવાણા એવું થઈ ગયું. આમાં ફૂલ લોડે લોડ હે. હવે આમાં થાકી ગયા હે મિત્રો. અત્યારે સવારના 7 વાગ્યા જેવું થયું છે. અને હું ને સચિનભાઈ, રાજભાઈ ને ગૌરવભાઈ બધા મેગી ખાવા બેસી ગયા. હા ભાઈ જો મોરો વ્લોગરમાં ચાલુ છે. અને મેગીની ભૂલ બાકાજી ક્યાં લે. સચિનભાઈ કેવી છે મેગી? કેવી છે? હાલો તો મોરો વ્લોગ ચાલુ કરો. મિત્રો ફૂલ બાકાજી કેવો ટાઈટ ચડી છે. તુવા લોટી લીધો. હા ભાઈ રેનકોટ આમ જો ફૂલ બાકાજી કી થઈ ગઈ છે. હા આ ઓલા ભાઈ ની તો જો હાવ પ્રિન્સભાઈ તો લોસ આઉટ જ થઈ ગયા છે તારે. હાવ આ જો આપણા સબસ્ક્રાઈબર સામે છે મિત્રો. અંબાજી આવી ગયા છીએ. તમે જોઈ શકો ફૂલ આમ વાત જોતી એમ થાકી જાય ગૌરવભાઈ. આ જો ફૂલ બાકાજી કી સચિનભાઈ. બધા દર્શન કરી લેજો મિત્રો. અત્યારે ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. સચિનભાઈ આ જો ફૂલ બાકાજી કી વારી હો. ફૂલ લોડે લોડ મિત્રો. ગુરુદ્વારે ચડવાનું ચાલુ કરી દીધું છે. ફૂલે ફૂલ ટ્રાફિક છે.
તો અમારે સચિનભાઈ હલવાઈ ગયા છે, જાવું નતું ને તોય મિત્રો ગુરુ દત્તાત્રેય લગી તો આવી ગયા, પણ ટ્રાફિક છે ફૂલે ફૂલ જોતા હોય છો. પણ અમે અહીંયા એક થોડા પાંચ જેવું અહીંયા ઉભા રહી ગયા છીએ. હા, અમે મોટા ક્રિએટર સચિનભાઈ બેઠા છે, આ ભાઈ ફોનમાંથી છે, રાજભાઈમાં બેઠા છે. હવે જોઈ દર્શન કરવા જવાય છે કે પાછા રિટર્ન જાય, તમને બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશું. બહુ એટલે બહુ ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે, 2 કલાક થઈ, પણ હવે જાય છે. આટલું બધું ઊંચું ચડવાનું છે અમારા સચિનભાઈનું. હે ભોલાભાઈ હા થાકી ગયા, રાજભાઈની તો આગળ જ ભાગી ગયા છે કેટલા અમારાથી થાકીને. જોઈ હવે શું કરી, બરોબર ને મિત્રો. અમે ગિરનાર પાસે આવી ગયા છીએ ને અમે ગુરુ દત્તાત્રેય બતાવીએ. અમે અહીંયા પાણકા ઉપર સ્પેશિયલ ફોટોશૂટ કરવા માટે આવ્યા છીએ. સચિનભાઈ ફોટોશૂટ કરે છે. હવે બધા જો અમે જાય છીએ મિત્રો. ફાઇનલી સામે ગુરુ દત્તાત્રેય આવી ગયું છે. સચિનભાઈ પણ વ્લોગ બનાવે છે અને હવે અમે જાય છીએ. દર્શન પણ કરી લીધા હતા ને અહીંયા સામે ફોટોશૂટ કર્યો છે, જે ઇન્સ્ટામાં આવશે તમે બધા જોઈ લેજો. હા જો અમારા સચિનભાઈનું જો મોરે મોરો બ્લોગ. મિત્રો જુનાગઢ ગીરમાં ચડીને આવી ગયા, હવે જઈ ઘરે. અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા, આપણે ટ્રેનમાં જવાનું છે અને બ્લોગ અહીંયા પૂરો કરવું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગ સાથે.